અમે લોકો રાજકોટથી આવેલા છીએ, રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવમાં, અને રાજકોટથી અંબા ખોડિયાર મંદિર ઢેબર રોડ સાઉથમાંથી આવેલા છીએ. અમારા સંઘમાં 100 થી 125 જેટલા લોકો જોડાયેલા છે. હવે 2004 થી બધા મિત્રો મળીને સાથે મળીને કરીએ છીએ. દર વખતે અલગ અલગ કરીએ. પહેલા પાઉચથી ચાલુ કર્યું હતું, પછી સફરજન કર્યા, બરાબર, લીલા નાળિયેર, અને પછી અત્યારે લસ્સીનું 2 વર્ષથી લસ્સીનું ચાલુ કર્યું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા પરિવાર આયોજિત છેલ્લા 15 વર્ષથી આપણે તો ભાદરવી પૂનમ જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ ખોલીએ, જેમાં આ ભવ્ય કેમ્પની અંદર રહેવાની સુવિધા, એમને જમવાની પૂરી, શાક, બુંદી, કઢી, ખીચડી અને ભવ્ય રાસ ગરબા. તારા ગબ્બરથી ઉતર્યો વાઘરે મારી અંબાજી માં, ગબ્બરથી ઉતર્યો વાઘરે મારી અંબાજી માં, તારા વાઘને પાછો વાળરે મારી અંબાજી માં. બોલ મારી અંબે, જય જય અંબે. મિત્રો, હવે ભાદરવી પૂનમનો મહામેળો ધીરે ધીરે જામી રહ્યો છે અને લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના સાનિધ્યમાં જઈ રહ્યા છે. આગળના વિડીયોમાં તમને વિસનગરથી ખેરાલુ સુધીના સેવા કેમ્પ બતાવ્યા હતા. કઈ જગ્યાએ કેવા સેવા કેમ્પ હતા, કઈ પ્રકારની સુવિધા હતી, કેટલા ભક્તો ચાલીને જઈ રહ્યા હતા, કેટલા માતાજીના રસ જઈ રહ્યા હતા, બધી ઇન્ફોર્મેશન તમને આપી. આજના વિડીયોમાં તમને ખેરાલુથી લઈને સતલાસણા સુધીનું ટ્રાફિક બતાવીશું. કઈ જગ્યાએ કેવા સેવા કેમ્પ, કેટલા ભક્તો ચાલીને જઈ રહ્યા છે, કેવો માહોલ છે, કેવી સુવિધા છે, બધી જ ઇન્ફોર્મેશન તમને વિડીયોના માધ્યમથી આપવાના છીએ. તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય અંબેમાં જરૂરથી લખી દેજો. શરૂ કરીએ આજનો વિડીયો. જય અંબે ના નારાથી ગુંજી ઉઠ્યા છે રોડ બધા. ખેરાલુથી વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી ને અહીંયા સૌથી મોટો એક સેવા કેમ્પ આપણને જોવા મળ્યો છે. એ છે ગૌરી ગજાનન સેવા કેન્દ્ર ખેરાલુનો. તો આપણી સાથે બધા જોડાઈ ગયા. કેમ છો? જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. હવે 2004 થી બધા મિત્રો મળીને સાથે મળીને કરીએ છીએ, બરાબર છે. દર વખતે અલગ અલગ કરીએ. પહેલા પાઉચથી ચાલુ કર્યું હતું, પછી સફરજન કર્યા, બરાબર છે, લીલા નાળિયેર, અને પછી અત્યારે લસ્સીનું 2 વર્ષથી લસ્સીનું ચાલુ કર્યું, બરાબર છે. એના સાથે સાથે બીજી આપણે કઈ સુવિધા અહીંયા બીજી આરામ ગૃહ, ગજાનન ગ્રુપ વાળા આરામ ગૃહ ને બધું રાખે છે, બરાબર. ભજીયા ને સેવા રાખે છે, મેડિકલની સેવા બી કરવાની પણ અહીંયા સુવિધા. તો જેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરી રહ્યા, એમને મા અંબા હરપળ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. બોલ મારી અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. સરસ મજાનો અહીંયા લાયન્સ ક્લબ ઓફ કડીનો સરસ મજાનો અહીંયા મેડિકલનો સેવા કેમ્પ છે. આપણી સાથે બધા સ્વયંસેવક જોડી ગયા છે. કેમ છો? જય અંબે. જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. ધર્મેન્દ્ર ચંદુભાઈ પટેલ, લાયન્સ ક્લબ ઓફ કડી, પાસ્ટ પ્રેસિડેન્ટ. અમે અહીંયા મેડિકલની સેવા છેલ્લા 26 વર્ષથી આપી રહ્યા છીએ એક જ જગ્યા ઉપર, બરાબર. ગાયત્રી પેટ્રોલ પંપ ખેરાલુના વતની છે, ઓકે, મુંજાલભાઈ કરીને, એ અમને ફ્રી સેવા જગ્યા આપે છે. અને અહીંયા અમારા હજારો યાત્રાળુઓને અમે છેલ્લા 26 વર્ષથી સેવા આપીએ છીએ, મેડિકલની ફ્રી સેવા. અને લાયન્સ ક્લબ કડીના દરેક સભ્યો અને મેમ્બરો 3 દિવસ સુધી ફ્રી સેવા માટે અહીંયા 3 દિવસ, હા, 3.5 દિવસ જેવું આપણને ટાઈમ આપો છે અને 24 કલાક નોન સ્ટોપ ચાલુ રાખીએ છીએ સેવાઓ. અને આપણે કેટલા માણસનો ગ્રુપ હશે આપણું? અમે વારા પરથી 15 માણસનું ગ્રુપ ચેન્જ થતું હોય. આજે 15 આવ્યા તો બીજા દિવસે બીજા 15 આવે, ત્રીજા દિવસે ત્રીજા, એટલે ગાડીઓ આવો 24 કલાક સેવા કરીને જાય, બીજા આવે એમ. પરમેનન્ટ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે મેડિકલમાં. મેડિકલના અંદર ટોટલી કળતરની, ઝાડાની, દુખાવાની, બેન્ડેડ પટ્ટી, ટ્યુબ છે, મૂ ટાઈપની સ્પ્રે છે, એ બધી દવાઓ, પાટાપિંડી ને બધી સેવાઓ મેડિકલની ટોટલી સેવા. હું લાયન્સ ક્લબ ઓફ કડીનો પ્રેસિડન્ટ છું હાલ ચાલુ વર્ષે. આ એક સંસ્થા છે ઇન્ટરનેશનલ, છેલ્લા 220 દેશોમાં આનું સેવાકીય કાર્ય થાય છે. અમારે ખાસ મેડિકલ સેવા કેમ્પમાં ખાસ તો ડ્રેસિંગ નું મહત્વ છે કે જે કોલ્લા ને બધું પડ્યું હોય તો પાટાપિંડી ને બધું અમે ખાસ બધાને કરી આપતા આવીએ છીએ, ડ્રેસિંગ કરી આપીએ છીએ, બરાબર. બોલ મારી અંબે, જય જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. આ બાજુ જોજો, જય અંબે, જય અંબે, જય અંબે. હવે ખેરાલુના અંદર સરસ મજાનો સેવા કેમ્પ જોવા મળ્યો, તમે જોઈ શકો છો. ઘણા બધા અહીંયા ભક્તો આપણી સાથે સ્વયંસેવકો જોડાઈ ગયા છે. જય અંબે, જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. અમારી આ સેવા કેમ્પ જે આયોજન છે એ અમે આ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે, બરાબર છે. અમારો સેવા કેમ્પ માણેકબેન બેચરદાસ પટેલ પરિવાર આયોજિત સેવા કેમ્પ છે અને અમારું ગામ કુકરવાડા છે. અમે ખેરાલુમાં દર વર્ષે આ જગ્યા ઉપર કેમ્પ કરીએ છીએ, બરાબર છે. અને અમારા ત્યાં ચા નાસ્તો પ્લસ ભોજન, મેડિકલ સુવિધા પ્લસ આરામ ગૃહ, કે ભાઈ અંદર 2500 માણસ એક સાથે સુઈ શકે એવડી અમારી જોડે વ્યવસ્થા કરેલી, બરાબર છે. પ્લસ એસી હોલ છે, ઓકે. જે યાત્રાળુઓને ઓલમોસ્ટ બધી સુવિધા મળી જશે એક જ જગ્યા ઉપર. હા, અને યાત્રાળુઓને ક્યાંય થાક લાગ્યો હોય વધારે તો પગ માટેના અમે મસાજ મશીનની બી સુવિધા કરેલી છે, ઓકે, કે જે ઓટોમેટિકલી એમના પગના મસાજ કરી આપે, એમના પગ રિલેક્સ થઈને પાછા 25 કિલોમીટર સુધી
એમને જોવું ના પડે એવી અદ્યતન અમે મશીનરી વસાયેલી છે. અને આપણા સેવા કેમ્પ કેટલા દિવસ સુધી આપણે ચલાવીએ છીએ? અમે 5 દિવસનો અમારો આ સેવા કેમ્પ છે તે 31 તારીખે ચાલુ કર્યો હતો. 31/9/2025 ના દિવસ 4/9/2025 ના દિવસ સુધી રાતના 12 વાગ્યા આવતીકાલ સુધી આ સેવા કેમ્પ ચાલુ રહેશે. જેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરી રહ્યા એમને માં અંબા હરપળ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. બધા સાથે મળીને માં અંબાનો જયકારો કરી દઈએ. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. મિત્રો આપણે ખેરાલુથી સતલાસના બાજુ જઈ રહ્યા છે. ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. લાખોની સંખ્યામાં માં અંબાના સાનિધ્યમાં જઈ રહ્યા છે. સરસ મજાની માતાજીની ધજા લઈને ભક્તો જઈ રહ્યા છે. જય અંબે, जय अम्बे। कहाँ से आ रहे हो? हमें उमरगांव से आ रहे हैं उमरगांव से आ रहे हो और कब निकले थे? और 1 तारीख को निकले थे। 1 तारीख को निकले थे. कब पहुंच जाओ? 5 तारीख को पहुंच जाओगे. कितना मानस का अपना ग्रुप है? 40 आदमी का ग्रुप है. कैसा लग रहा है आपको? अच्छा, इतना अच्छा लग रहा है कि मेरे ख्याल से तो ऐसी सेवा है ना कि पूरे वर्ल्ड में भी नहीं देखी मैंने। તમે बहुत જોઈ अच्छी શકો છો सेवा મિત્રો. करते હવે અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. કોઈ પણ જાતની કોઈને તકલીફ પડતી નથી. અને આજે 19 વર્ષથી આ લોકો ચાલીને આવે છે અને આનંદ ઉલ્લાસથી માના દર્શન કરવા માટે જાય છે. તો જેટલા લોકો પણ આવી રીતે સરસ મજાના ચાલીને જાય છે એમને માં અંબા હરપળ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. બધા સાથે મળીને માં અંબાનો જયકારો કરી દઈએ. બોલ મારી અંબે. મિત્રો આપણે ખેરાલુથી સેવા કેમ્પના વિડીયો કવર કરતા ફાઇનલી આપણે સતલાસના તરફ જઈ રહ્યા છે. અહીંયા સરસ મજાનો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સેવા કેમ્પ છે. આપણી સાથે બધા સ્વયંસેવક જોડાઈ ગયા છે. તો જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા પરિવાર આયોજિત છેલ્લા 15 વર્ષથી આપણે તો ભાદરવી પૂનમ જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ ખોલીએ છીએ. જેમાં આ ભવ્ય કેમ્પની અંદર રહેવાની સુવિધા, તેમને જમવાની પૂરી, શાક, બુંદી, કઢી, ખીચડી અને ભવ્ય રાસ ગરબા, આરામની વ્યવસ્થા, તમામ પ્રકારની મેડિકલ સુવિધા, પ્રકારની વ્યવસ્થાઓ આપણા તેઓ પદયાત્રીઓ માટેની કરતા હોઈએ. બરાબર. અને આપણા જે સેવા કેમ્પ છે આપણે કેટલા દિવસનું આપણે આ સરસ મજાનું આયોજન કરીએ છીએ? 4 દિવસ સુધી ચાલે. 1 તારીખથી શરૂ થયો અને 4 તારીખે પૂરો થશે. બોલ મારી અંબે જય જય અંબે. આગળ પણ સરસ મજાનો સેવા કેમ્પ છે. મિનરલ પાણીનો સેવા કેમ્પ છે. એની બાજુમાં તમે જોઈ શકો છો ગોગાધામ દાસદનો આઈસ્ક્રીમનો સેવા કેમ્પ છે. ભાઈ જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ છે. સરસ મજાનો તમે જોઈ શકો છો. ઘણા બધા ભક્તો આરામ પણ કરી રહ્યા છે. સરસ મજાના પલંગ જો આવી રીતના તમને ખાટલા જોવા મળી જવાના છે. આરામ કરવા માટેની બધી સુવિધા અહીંયા તમને મળી જવાની છે. જો કુલર મૂકેલા છે, ઠંડા પાણીની સુવિધા છે. અને આજે બપોરનો ટાઈમ છે તો ઘણા બધા ભક્તો લાભ પણ લઈ રહ્યા છે. નાના મોટા ઘણા બધા સેવાભાવી ભક્તો દ્વારા અલગ અલગ સેવા આપવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા. જય અંબે, જય અંબે, જય અંબે. મિત્રો આપણે ખેરાલુથી સતલાસના તરફ જઈ રહ્યા હતા. સરસ મજાનો નાનો એવો ગ્રુપમાં સંઘ મળ્યો છે આપણને. ક્યાંથી આવે છે એમને પૂછીએ. જય અંબે. ક્યાંથી આવી રહ્યા છો આપણે? ડભારથી. એટલે એક્ઝેક્ટ ક્યાં આવ્યું? बाजू બરાબર છે એમ. અને કેટલા માણસનું આપણે ગ્રુપ છે? 10 જણનું ગ્રુપ છે. ક્યારે નીકળ્યા હતા? बपोरे 12 वागे અને ક્યારે પહોંચવાના અંબાજી? अंबाजी हम घेरे पॉके तावा खरा બરાબર. એટલે 2 દિવસ તો થશે. 2 દિવસ એવું લાગશે. 13 યા 12 13 માં પહોંચી જશો. તો સરસ મજાનું માં અંબાનું ગીત ગાઈ નાખવાડો તાર. ચલો. તારા ગબ્બરથી ઉતર્યો વાઘરે મારી અંબાજી માં. તારા ગબ્બરથી ઉતર્યો વાઘરે મારી અંબાજી માં. તારા વાઘને પાછો વાળ રે મારી અંબાજી માં. તારા વાઘને પાછો વાળ રે મારી અંબાજી માં. તારા વાઘને લાગે મને ભીખ રે મારી અંબાજી માં. તારા ભોગરથી ઉતર્યો વાઘરે મારી અંબાજી માં. તારા ભોગરથી ઉતર્યો વાઘરે મારી અંબાજી માં. તારા વાઘને પાછો વાળ રે મારી અંબાજી માં. તારા વાઘને પાછો વાળ રે મારી અંબાજી માં. બોલો અંબે. મિત્રો આપણે ખેરાલુથી સતલાસના તરફ જઈ રહ્યા હતા. ઘણા બધા સેવા કેમ્પ તમને બતાવ્યા, ઘણા બધા સંઘ પણ બતાવ્યા, કેટલા ભક્તો ચાલીને જઈ રહ્યા, બધી ઇન્ફોર્મેશન આપી. ઘણા બધા આવા સેવાભાવી ભક્તો દ્વારા નાની મોટી સેવા કરવામાં આવે છે. આપણી સાથે સ્વયંસેવક જોડાઈ ગયા છે. કેમ છો? જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. અમે લગભગ 10 એક વર્ષથી અહીંયા સેવા કેમ્પ કરીએ છીએ. બરાબર. પાણીની બોટલ,
જ્યુસ બિસ્કિટ ચોકલેટ એવું બધું લઈને 10 વર્ષથી આવીએ છીએ. બરાબર છે. 2 દિવસ માટે નીકળી આ બાજુ. ઓકે 2 દિવસ સેવા કરીને પછી પાછા જઈએ. બરાબર છે. અને 11 12 2 દિવસનો કે 1 દિવસનો રાખીએ છીએ પ્રોગ્રામ? 11 12 2 દિવસ આવીએ. બરાબર. તો નાના મોટા તમને ઘણા બધા સેવા કેમ્પ જોવા મળી જશે ને આવા જે દૂર દૂરથી 1 દિવસની સેવા કરવા માટે આવે છે એવા લોકો પણ તમને ઘણા બધા જોવા મળી જવાના છે. જેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરે છે એમને માં અંબા હરપલ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. બોલ મારી અંબે. ખેરાલુથી શરૂઆત કરી હતી ધીરે ધીરે સતલાસના સુધી પહોંચવા આવ્યા છે અને અહીંયા પણ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો મિત્રો. જ્યાં તમારી નજર પોકે ને ત્યાં તમને માના ભક્તો જોવા મળવાના છે. કોઈ ધજા લઈને જઈ રહ્યું છે, કોઈ પગપાળા સંઘ લઈને જઈ રહ્યું છે, કોઈ માતાજીનો રથ લઈને જઈ રહ્યું છે. અને આવા નાના મોટા સેવાભાવી ભક્તો દ્વારા ઘણી બધી સેવા પણ આપવામાં આવે છે. જો રસ્તામાં કેળાની સેવા છે, સફરજનની છે, પાણીની છે, કોઈ પણ જાતની કોઈ તકલીફ પડવાની નહીં મિત્રો. આગળ માતાજીનો ગરબો જઈ રહ્યો છે. જય અંબે, જય અંબે, જય અંબે. મિત્રો આપણે ખેરાલુથી સતલાસના તરફ જઈ રહ્યા હતા. અહીંયા સરસ મજાનો સેવક જોવા મળ્યો. પોપકોર્નનો તમે જોઈ શકો છો. આપણી સાથે સ્વયંસેવક જોડે કે કેમ છો? જય અંબે. જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરો. આપણે પોપકોર્ન સેવા કેમ્પ છે નરોડા રોડ અમદાવાદનો. બરાબર. 2017-18 થી આપણે ચાલુ છે કેમ્પમાં. બરાબર. કેટલા દિવસ સુધી આપણે અહીંયા સેવા કેમ્પ અહીંયા 5 દિવસ સુધી સેવા કરીએ છીએ. પર ડે ની 300 કિલો જેવી સમથિંગ વપરાય છે અમારે. દિવસની? દિવસ 300 કિલો જેવી. બરાબર છે. યુવક ક્ષત્રિય સેના ગુજરાત પરિવારનો સરસ મજાનો સેવા કેમ્પ છે. તમે જોઈ શકો છો. અહીંયા રાજકોટથી જે અંબાજી સંઘ આવે છે એ પણ અહીંયા રોકાયેલો છે. અહીંયા રાત્રે લાઈવ પ્રોગ્રામ પણ હોય છે. અહીંયા મેડિકલ સુવિધા છે, આરામ કક્ષ છે અને પ્રસાદનું પણ અહીંયા વિતરણ કરવામાં આવે છે. ડ્રાયફ્રૂટનો મગ માજુમ અહીંયા પ્રસાદમાં તમને મળી જશે. અંદર આરામ કરવા માટેની પણ સુવિધા છે અને અહીંયા મેડિકલ સુવિધા પણ તમને મળી જવાની છે. રાજકોટથી જે સંઘ આવ્યો છે અહીંયા રોકાયો છે. જય અંબે. જય અંબે. આપણા સંઘ વિશેની થોડી માહિતી આપો. અમે લોકો રાજકોટથી આવેલા છીએ. રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવમાં અને રાજકોટથી અંબા ખોડિયાર મંદિર ઢેબર રોડ સાઉથમાંથી આવેલા છીએ. અમારા સંઘમાં 100 થી 125 જેટલા લોકો જોડાયેલા છે અને અમારા લોકોના સંઘમાં દરરોજ અલગ અલગ વસ્ત્રો પહેરીને માતાજીના દ્વારા અમે લોકો ભક્તિ કરવા જઈએ છીએ. બધાની ભક્તિ અલગ અલગ હોય છે. અમારી ભક્તિ અમે માતાજીને રીઝવવા માટે એવી રીતે જઈએ છીએ કે બધાના ડ્રેસ કોડ સેમ હોય છે. હરરોજ અલગ અલગ હોય છે. ધારો કે સેલા હોય છે, સાડી હોય છે, ચોલી હોય છે, જીમી હોય છે. એવી રીતના અલગ અલગ કપડાં પહેરી અને અમે રાજકોટથી અંબાજી પદયાત્રા કરીએ છીએ. એવું નહીં કે અમે અમદાવાદથી જ ચાલીને ત્યારે જ આવા ડ્રેસમાં પહેરીને આવીએ છીએ. અમે છેક રાજકોટથી આવીએ છીએ. 25 તારીખથી તો 5 તારીખ સુધીની પદયાત્રા છે. તારીખ 6 ના દિવસે અમે ધજા અર્પણ કરવા જશું અને બસ અમે માતાજીને મનાવવા માટે જાય છે, રીઝા માટે જાય છે, માની ભક્તિ કરવા માટે જાય છે. બોલ અંબે. માત કી જય. સતલાસના તરફ જઈ રહ્યા હતા. ઘણા બધા સેવા કેમ્પ તમને બતાવ્યા, ઘણા બધા તમને પગપાળા સંઘ પણ બતાવ્યા. એ મારો સરસ મજાનો એક સેવા કેમ્પ આપણને અહીંયા જોવા મળ્યો છે. આ બધા સ્વયંસેવક આપણી સાથે જોડાઈએ. કેમ છો? જય અંબે. જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. 20મું વર્ષ છે અમારો. બરાબર છે. અને માતાજીની સમસીમ કૃપાથી બરાબર. અમે 24 કલાક ચા કોફી, સવારે પાવભાજી, બપોરે ભૂંગળા બટાકા બરાબર. અને 5 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી પાણીપુરીની સેવા લે છે. ભાલીના ભાવેશ પટેલ બરાબર. અને અમદાવાદના જયમીન પટેલ સંચાલક છે અને ભાલીના યુવાનો તથા અમારા યુએસએના મિત્રો દ્વારા સંચાલિત સેવાના કાર્ય થઈ રહ્યા છે. બરાબર. અને અમારા સતલાલાની સ્કૂલ છે જે છોકરીઓ મને સેવા આપે છે. આ તે છે અને અમારા મુંબઈના બેન છે બરાબર. રંજનબેન છે. મલર સેવા કરવા માટે સ્પેશિયલ આ કેમ્પમાં આવે છે. 29 તારીખથી આવીએ છે. 5 તારીખ રાત સુધી અમારા કેમ્પ ચલાવીએ. અમે લગભગ 7-8 વર્ષથી આ છોકરીઓને લઈને આવીએ છીએ અને અમારે સ્કૂલમાં રાષ્ટ્રીય સેવા યોજનાની એક ચાલે છે. બરાબર. પ્રોગ્રામ ઓફિસર તરીકેનો ભાઉભાઈ છે પ્રજાપતિ આજે હાજર નથી, મિટિંગમાં ગયેલા છે. ઓકે. અને આ છોકરીઓ એના માતા પિતાની સંમતિ લઈને જ અમે અહીંયા આગળ લાવીએ છીએ. અને આખો દિવસ રોકાય છે અને સોજે અમે એમના ઘરે મૂકી દઈએ છીએ. આપણે કેટલા દિવસ સુધી સેવા આપીએ છીએ? અમે 5 દિવસ સુધી. 5 દિવસ સુધી. બોલ મારી અંબે. આપણે ખેરાલુથી શરૂઆત કરી હતી અને છેક વિડીયો શૂટ કરતા કરતા સતલાસના સુધી પહોંચી જવા આવ્યા છીએ. અહીં એક સરસ મજાનો સેવા કેમ્પ જોવા મળ્યો છે. શ્રી આખજ ગામ પરિવારનો સરસ મજાનો સેવા કેમ્પ છે. અને સરસ મજાની સેવા અપાઈ છે ચાની. આપણી સાથે સ્વયંસેવક જોડે કેમ છો? જય અંબે. જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. સૌ પ્રથમ જે શરૂઆત કરી અમારા લગભગ 22 વર્ષ પૂરા થયા. બરાબર. આ 23મું વર્ષ છે આખા જ ગામ પરિવાર મિત્ર તરફથી. છેલ્લા 22 વર્ષથી અહીંયા ચા કોફી બરાબર જોડે બિસ્કિટ, બપોરે કોલ્ડ કોફી, સવારે કેસર પિસ્તા ઇલાયચી દૂધનું વિતરણ અને સાંજે કેસર પિસ્તા ઇલાયચી દૂધનું વિતરણ કરીએ છીએ. ઓકે. અને માના ભક્તોને અવિરત સેવાનો છેલ્લા 22 વર્ષથી અમે લાભ આપી રહ્યા છીએ અને આ 23મું વર્ષ અમારા
શાંતિથી અહીંયા પૂર્ણ થાય એવી મા અંબાને આપણો મનોભાવ. અને આપણે કેટલા દિવસ સુધીનો આપણો 4 દિવસનો મિનિમમ પ્રોગ્રામ હોય છે. કઈ તારીખ સુધી હોય? અત્યારે આ વર્ષે અમે 1 તારીખે સવારે મોર્નિંગમાં ચાલુ કર્યું હતું. 4 તારીખ રાત્રે લગભગ 12 વાગે આ કેમ્પની પૂર્ણાહુતિ. તમે ઘણા પદયાત્રીનો પૂછશો ને તો તમને ખબર જ હશે કે સતલાસણામાં ચા પીવી હોય તો ક્યાં, તો કે આખતના કેમ્પની અંદર જ તમારે ચા અને કોફી પીવાની. કેમ કે પ્યોર દૂધમાં પ્યોર અમૂલ ગોલ્ડ દૂધ જ વાપરવામાં આવે છે. તો આ તો સ્વયંસેવક સરસ મજાની માહિતી આપી. આવા જેટલા લોકો પણ સરસ મજાની સેવા કરે છે એમને માં અંબા હરપળ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. સાથે મળીને માં અંબાનો જયકારો કરી દઈએ. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. મિત્રો આપણે ખેરાલુથી શરૂઆત કરી હતી ને ફાઇનલી પહોંચી ગયા છે સતલાસના. મિત્રો ફાઇનલી આપણે સતલાસના પહોંચી ગયા છીએ અને ખેરાલુથી શરૂઆત કરી હતી. ખેરાલુથી સતલાસનાની વચ્ચે કેટલા સેવા કેમ્પ હતા અને કેટલા ભક્તો ચાલીને આવ્યા છે બધી ઇન્ફોર્મેશન આપી. હવે નેક્સ્ટ વિડીયોના અંદર તમને સતલાસનાથી લઈને દાંતા સુધીનું ટ્રાફિક બતાવીશું. કઈ જગ્યાએ કેવા સેવા કેમ્પ છે. જય અંબે.